તો જય માતાજી મિત્રો, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ. તો આપણે રણુજાથી સરસ મજા દર્શન કરીને ટ્રીપ કરીને ઘેર આવી ગયા છીએ અને આજે છે આપણા લાયસન્સનું ડ્રાઇવિંગ ટેસ્ટ. તો આપણે જઈએ છીએ મહેસાણા. હું અલ્પેશ અને વિશાલિયન 3 જણા છીએ. તો અમે નીકળ્યા છીએ. આગળથી કિશનને આવે છે. તો આજ જોઈએ કોમ્પ્યુટર ટેસ્ટની દાળ આપણે પાસ થઈ જાય તો આ ડ્રાઇવ ટેસ્ટમાં શું રહેશે. આરટીએમ જઈએ છીએ મહેસાણા. તો આપણે અમે પહોંચી ગયા છીએ ડીપી. તો આપણે વિસનગર પહોંચી જઈએ છીએ અને પેલા બે જબર પૂછાતા છે તે પડીકો લેવા ગયા છે. પડીકો લેવા ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ હાલ પાલડી ચોકડી. તો આગળ આપણા કિશનને ઉભો તો 12 વાગ્યાનો ટાઈમ છે ને 11 તો વાગી ગયા છે. બહુ મોડું થઈ ગયું છે. આમ જોઈએ એવું થાય છે આગળ. ખેતીવાડીમાં આપણે કિસાન આવી ગયા છે. જય માતાજી, જય બાબારી. તિત્તો બે હતા હા તો અમે ઘણા પકવા થયા છીએ. ના હું એકલો જ ભાઈ બંધ લઈ જતો મને અલ્પે બંધો આગુ તો ના હું કેવું વિચાર આરટીઓ માં આવી ગયા મારે જો 2-3 માંથી જો બાઇક લાયા તો જ કરી દીધું. તો મિત્રો આપણે ટેસ્ટ આવીને આવી ગયા છીએ. જય માતાજી, જય બાબારી. અને અમે ટેસ્ટમાં એવું થયું તો બાઇકમાં પાસ થઈ જાય છે અને ફોર વ્હીલમાં થોડું શીખવવું થયું તે ફેલ થયા છીએ. પણ આપણે પાછા આપવાના છીએ. એપોઇન્ટમેન્ટ લઈ લીધા પાછી આરટીઓની. શું કેવું થાય છે તો બીજું આપણે જે તારીખ આલે એ પ્રમાણે આપણે જઈશું પાછા રિટર્ન. આજે નહીં તો કાલે પણ લાયસન્સ વગર નહીં ચાલે. અને ચપ્પલ ચલાવ ગાડીને અમે પહોંચી ગયા છીએ હાલ માનવ આશ્રમ ચોકડી પહોંચ્યા છીએ. હા અને હજી બધા ભૂખ્યા થયા છે. નાસ્તો બાસ્તો કરી લઈએ પછી જે રિટર્ન અમે ઘેર તરફ પડીએ છીએ. તો નાસ્તો બાસ્તો કરીને રિટર્ન ઘેર છે એપોઇન્ટમેન્ટ લઈ લઈએ આજે. તો થાકીએ છીએ બરોબરના 3 વાગી ગયા છે. અને આજે ઉસામપુરથી આરટીઓમાં લાઇટે નથી. ગુરુવાર છે હા તેમાં તો કાપ થયો લાઇટ નો. પછી બહુ વાર થઈ જાય. ફેલ થઈ જાય હું ફેરથી હાલ દે. ફેરથી 15 દિવસ પેલા ભાઈને તો ટેસ્ટ આલ દીધો. વિરાય ટેસ્ટ આલ્યો બસ કે કેમેરો તો બંધ છે. તો એને જ પાછો આ લાઈવ ટેસ્ટ બિચારા એને તઈ નડીએ મારી તાન તો એને ભેરે જાય છે. એ તો લખેલું જ છે હોય બે વખત આપવું જ પડે. શું કેવું આરટીઓ પારે 2 વખત ના આવે ને તો તમારે બાધા પૂરી ના થાય. એવું હવે મિત્રો નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને જબરજસ્ત ભૂખ લાગી છે તો નાસ્તો કરી લઈએ. વિસનગર આવી ગયા છે. હવે અમે જઈ રહ્યા છીએ ખાવા. કરંજી આયા, ચંદુ, હું, જાનકી અને અક્ષય કરંજી બરોબર. તો અત્યારે હવે આખો દિવસ શૂટિંગ હતું મારે. શૂટિંગ પતાવી દીધું. ઘેર આવી ગયા 100 વાગે આવી ગયા તમે. અને હવે બધા થાક્યા હતા તે કે હેડ ખાવા જઈએ. તો હવે ખાવા જઈએ. મમ્મી માટે ઘેર બનાવીએ. મમ્મીનું બહારનું ખાવાનું ડૉક્ટરે ના પાડીએ હાલ એટલા માટે. એટલે હવે અમે જઈએ છીએ ઘણા દિવસ પછી. એટલે ચાલો હું ઓર્ડર કરીએ એ તો હું બતાવશું. અને જોતા રહેજો મારા વ્લોગ. અમે તો હોટલમાં આવી ગયા છીએ અને બે ગયા છીએ. મસાલા પાપડ આવી ગયા છે. કરંજી આવ્યા છે. કઢી ઊંડું ચલો આમ સરસ મજાનું ખાઈ લઈએ. આખા દાડા અમે ભૂસ્યા હતા. તો 4 વાગે નાસ્તો કરી મેં મજા ના આવી. 250 રૂપિયા લઈ લીધા. મેં દાળ બાટી ખાધી હતી અત્યારે. તો પનીરનું શાક મસાલા તંદુરી બધા બે ગયો છું. અમે એકબીજા મમ્મી નહીં જોવું આ બધા. સરસ મજાનું નાઇન ફ્રેશ થઈ ગયા છીએ. બ્રહ્મણ માતા આપણે દિયાબત્તી કરીએ છીએ. તો બ્રહ્મણી માતા દિયાબત્તી કરીને બસ આપણે જીયાડો હનુમાન દાદા
નાસ્તો કરી લીધો તો આપણે સરસ મજાનો. તો અલ્પેશ આવી ગયો છે ને અમે બે જઈએ છીએ પાછામાં કીધું કે હનુમાન મંદિરે દર્શન કરવા. મુકાન આપવાનું હતું પણ મૂકો કે મૂકો વોક લે એક કોમે જ શીખો કોમ અમે બી આમાં હનુમાન દાદા દર્શન કરતા જઈએ. આજ શનિવાર છે. જય સિયારામ. જય શ્રી રામ જય શ્રી રામ. તો મિત્રો હનુમાન મંદિરે પહોંચી ગયા છીએ. તો આપણે તેલ લઈને અને અગરબત્તી લઈને દર શનિવારે આવીએ જ છીએ. તો મને ખબર છે તમે બધા બ્લોગ જોવો હશો મને ખબર હશે. તો સરસ મજા હનુમાન મંદિર દર્શન કરી લઈએ આમ. સમુદ્રથી વ્યૂ જો આવે છે મસ્ત મતરો ડેમ દેખાય. તો સરસ મજાના દર્શન કરી લીધો. શનિવારે આપણે તેલ બિલ ચડાવી દીધું હનુમાન દાદા. તો અમે જઈએ આપણે રિટર્ન સાઈડ ઘેર. લેડ અરે આપણે લાલ પડી મિત્રો અમે જઈએ તારા કોલેજ પિકઅપ લઈને જયપુર વળતી આવી છીએ. પહોંચી ગયો નવ પાછો. તો મિત્રો આપણે જઈએ છીએ હાલ આપણે જે બાઇક લાવે છે થોડા ચાર જઈએ છીએ હાલ આપણે. અને આપણે એને બોલા મુહૂર્ત કરીએ અત્યારે તો વીર મહારાજના મંદિરે જઈએ છીએ આપણે. મિત્રો અમને અંગાત આવે છે અને અમે પહોંચી ગયા છીએ ત્યાંની ખાલી લાવી દીધું પેડા લાવે. આ રે પેડા હેડો પેલા વધારે બાઇક તો નથી. આ મિલિન ભાઈ પેલા ઓટો બાઇક મૂકી છે. સામ તમને પહેલો લેવાનો અમે ના પાડી એટલે તમને પહેલો લેવાનો. ના આમ કોણ રિપોર્ટમાં તાંજો જ ના ભરતજી તો મવડા ફરી બેઠા છો. આડો તો મિત્રો બધા ઘેર આવી ગયો છે. શૂટિંગમાં જેમ કાલનું શૂટિંગ થયું એટલે બધું ડિસ્કશન કરે છે. મારી માલિક શું હોય છે સીધી કરવાની થોડા પેલું માલી હશે તો હારી નસીબ વાળા ઘેર હોય માલી હોય પડી માલી દેખાવ હું તને બોલજો કોક મમ્મી માલી માલી કરો મને